અમરેલીના રાજુલાની ચોતરા ગામની નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। ગામમાં અવરજવર બંધ થયું છે। ગામમાં પાણી ભરાઈ જતા ભારે હાલાકી પડી રહી છે। બ્રિજ ઉપર પાણી હોવાથી 108 એમ્બ્યુલન્સ પરત ફરી છે। મહિલાને ડિલિવરી માટે લઈ જવા માટે 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી। નદીમાં સતત પાણીની આવક થઈ રહી છે અને આ પાણીની આવકને કારણે પૂરની પરિસ્થિતિ અત્યારે સર્જાયેલી છે। તો ગામમાં અવરજવર બંધ કરવામાં આવી છે કારણ કે કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ગામમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી પડી રહી છે। અમરેલીના રાજુલાની ચોતરા ગામની આ સ્થિતિ છે। 108 એમ્બ્યુલન્સ પરત ફરી છે અને નદી બે કાંઠે વહી રહી છે ત્યારે ગામમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાય તેવી અત્યારે સંભાવનાઓ છે। કોઝવે આખો પાણીમાં ડૂબી ગયો છે। નદીના પાણીમાં ડૂબી જતા વાહન ચાલકોને અવરજવર ન કરવા માટેની પણ અપીલ કરવામાં આવી રહી છે। ગામમાં એક વ્યક્તિ બીમાર કે જેમને સારવાર માટે 108 બોલાવવામાં આવી પરંતુ બ્રિજ ઉપર અતિશય પાણી હોવાને કારણે 108 પરત ફરી છે। એ વ્યક્તિને અત્યારે સારવાર નથી મળી રહી એ પણ એક સવાલ છે। અમરેલીના રાજુલાની આ ઘટના છે કે જ્યાં સતત વરસાદને કારણે ચોતરા ગામની નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે। પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી પડી રહી છે। બ્રિજ ઉપર પાણી હોવાથી 108 એમ્બ્યુલન્સ પરત ફરી છે। મહિલાને ડિલિવરી માટે લઈ જવા માટે આ એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી પરંતુ એ મહિલા કે જે ડિલિવરીનો સમય આવી ગયો છે, પ્રસૂતા મહિલા, અને એ મહિલાને લેવા માટે જ્યારે 108 આવી ત્યારે આ રસ્તો બંધ છે। સંવાદદાતા કેતન બગડા ફોનલાઈન પર જોડાયેલા છે। કેતન, અમરેલીના રાજુલામાં કોઝવે પર પાણી ફરી વળ્યું છે। મહિલાને ડિલિવરી માટે 108 બોલાવવામાં આવી પરંતુ અતિશય પાણી હોવાને કારણે ત્યાં 108 પહોંચી નથી શકી। હાલની સ્થિતિ શું છે? મહિલાની સ્થિતિ કેવી છે? બિલકુલ, ગઈકાલથી જ મોડી રાત્રે સમગ્ર અમરેલી જિલ્લામાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો હતો। ખાસ કરીને કોસ્ટલ બેલ્ટ વિસ્તાર છે રાજુલા જાફરાબાદ, ત્યાં અનરાધાર વરસાદ પડ્યો હતો। છેલ્લા 24 કલાકમાં રાજુલા અને આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં 9 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેને લઈને જે ચાંચ બંદર, પટવા, સમઢિયાળા જે બંદરો છે ત્યાં પાણી ભરાઈ ગયા હતા, જેને લઈને એક મહિલા જે છે તેને ડિલિવરીની દર્દી પરેશાન હતી, તેને 108 બોલાવવામાં આવી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક પાણીનો પ્રવાહ વધારે હોવાથી 108 પરત ગઈ હતી। પરંતુ સદનસીબે 108માં મહિલાને રાજુલા હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી અને મહિલાને પુત્રનો જન્મ થયો હતો। ચાંચ બંદર જવાનો માર્ગ અને જે બંધારો છે તેમાં પાણી ફરી વળતા સમગ્ર આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે તેના લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ બીજા જે ગામ છે તે જઈ નતા શકતા, તેને લઈને હવે વરસાદે વિરામ લીધો છે। ધીમે ધારે વરસાદ આવે છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે પાણીનું સ્તર છે એ ધીમે ધીમે ઓછું થવા મળશે, જેને લઈને લોકોને રાહત મળી છે। સમગ્ર અમરેલી જિલ્લામાં ખાસ કરીને સાવરકુંડલા, ખાંભા, રાજુલા, વડિયા, બગસરા સહિતના જે વિસ્તારો છે તેમાં ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો હતો, જેને લઈને જનજીવન મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું। ખાસ કરીને કપાસ અને મગફળી છે તેના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન પણ થયું છે। જી આભાર કેતન તમારી વિગતો માટે।